સુરતમાં નજર હટી દુર્ઘટના ઘટી જેવો કાટ સર્જાયો હતો। મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા જરીના કટર મશીનમાં કામ કરતા યુવકને લાપરવાહી મોંઘી પડી હતી। યુવક ફોનમાં વાત કરતા કરતા મશીનમાં પટકાયા બાદ સાપટીનમાં ફસાઈને ગોળ ગોળ ફરવા લાગ્યો હતો, જેથી સાથી કામદારોને ધ્યાનમાં આવતા તેમણે મશીન બંધ કરીને યુવકને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। તેને ગંભીર ઇજાઓ ન હોવાથી સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી। જોકે યુવક સાથે સર્જાયેલી દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ભાઠીનામાં આવેલી એક પ્લાસ્ટિક જરીની ફેક્ટરીમાં યુવક મોબાઈલ પર વાત કરતા કામ કરતી વખતે અચાનક મશીનની સાપટીનમાં લપેટાઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવતા ચર્ચાનો વિષય બન્યો છે। માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલો યુવક પ્લાસ્ટિક જરીના સીટના કટર મશીન પર કામ કરી રહ્યો હતો। જોકે ઘટના બાદ સાથી મિત્રોએ દોડીને મશીન બંધ કરી સમય સૂચકતાને ધ્યાનમાં રાખીને યુવકને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવતા જીવ બચી ગયો હતો। કારખાનેદારે જણાવ્યું હતું કે આ ઘટના 12મીએ બની હતી। 30 વર્ષીય કીર્તિ ઈશ્વરભાઈ વાણંદ મશીન પર કામ કરી રહ્યો હતો। અચાનક કોઈનો ફોન આવતા ભાન ભૂલેલા કીર્તિએ ફોન પર વાત કરતા કામ કરવા જતા સાપટીન મશીનમાં લપેટાઈ ગયો હતો। ગોળ ગોળ ફરવા લાગતા સાથી કારીગરો દોડીને મશીન બંધ કરી દેતા તેને બચાવ્યો હતો। ઇજાગ્રસ્ત કીર્તિને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ ગયા હતા। કીર્તિનો એક ભાઈ છે, જેને ઘટનાની જાણ કરાતા તે સિવિલ આવ્યો હતો, તો કોઈ ગંભીર ઈજા ન હોવાથી કીર્તિ રજા લઈ વતન જંબુસર તેના ગામે ચાલ્યો ગયો હતો।